આગળનો પ્રશ્ન ફોરેન બેંકના સંબંધમાં પૂછેલો છે કે આરબીઆઈ અને ફોરેન બેંક કે જો પહેલું એવું કહે છે કે જે હોલી ઓન્ડ બેન્કિંગ સબસિડરીઝ હોય ભારતની અંદર તો એમને કોઈપણ પ્રકારનું મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ રાખવાની જરૂર નથી. કોઈપણ પ્રકારના મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટની જરૂર નથી. કોમન સેન્સનો ઉપયોગ કરો. આરબીઆઈ કોઈ બેંક જે છે એને બેન્કિંગનું લાઇસન્સ આપે છે અથવા તો એની પાસે આવું ટૂંકમાં કોઈ બહુ ખતરનાક મોટા લેવલનું કામ કરાવે છે અને એમ કહે છે કે તમારે કોઈ મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ જ નથી, તમારે કોઈ મિનિમમ કેપિટલની જરૂર નથી, તો ગમે એ બનાવી નાખે. મારી જેવા લોકો એમ કહે કે હારો તો અમને બનાવી દો ને બેંક, તો અમને આપી દો ને, બરાબર. પણ આ મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય અમુક વાર 2 કરોડ રૂપિયા, જેમ કે એનબીએફસી બનાવવા માટે તે 2 કરોડનું કેપિટલ હોવું જોઈએ, બરાબર. નહીં તો મારી જેવા કોઈ હાલતા જે પાનના ગલ્લાવાળા એમ કે હાલો અમને બનાવી દો, એટલે પહેલું વિધાન ખોટું છે. એમાં મિનિમમ કેપિટલ જરૂરી હોય છે. બીજું એવું કહે છે કે ફોર હોલી ઓન્ડ બેન્કિંગ સબસિડરીઝ ઇન ઇન્ડિયા એટલીસ્ટ 50% 50% બોર્ડ મેમ્બર્સ જે છે એ ભારતના હોવા જોઈએ. એ વાત બિલકુલ સાચી છે. આ ફોરેન બેંક હોય તો એને ભારતની અંદર કામ ધંધો કરવો હોય તો 50% બોર્ડ મેમ્બર્સ જે છે એ ભારતના હોવા જોઈએ. બીજું સાચું છે, પહેલું ખોટું છે.